નમસ્કાર, સ્વાગત છે આપનું કશોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરે ઝુકાવ્યું શીશ। દીવથી સભા સંબોધતા સમુદ્રી તટના વિકાસની કરી જાહેરાત। કંડલાને ગ્રોથ એન્જિન ગણાવી સ્માર્ટ સિટી બનાવાશે। બાળ ભિક્ષુકોનું પુનઃ સ્થાપન કરવા કામગીરી। બાળ સુરક્ષા ખાતા દ્વારા 4 બાળકો પકડી પડાયા। કલેક્ટરની સૂચના બાદ બાળ સુરક્ષા ખાતું જાગ્યું। નેપાળથી 15 સભ્યોનું ડેલિગેશન આવશે કચ્છ। 2 દિવસીય મુલાકાતમાં ભૂકંપ પુનઃવસનનો કરશે અભ્યાસ। અગાઉ પણ નેપાળની ટીમો આવી ચૂકી છે કચ્છ। હોળીનો પર્વ નજીક આવતા ભુજની બજાર બની રંગબેરંગી। રંગ પિચકારીમાં વિવિધ વેરાયટીઓની બોલબાલા। હોળી પ્રગટાવવા માટે બન્યા લાખો છાણા। નોટબંધી બાદ બેંકોમાં મોટા પ્રમાણમાં નાણાં ભરનાર પેઢીઓ પર હવે આઈટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે, જેમાં જિલ્લા મથક ભુજમાં બાલાજી એર ટ્રાવેલ્સ એન્ડ ટેલિકોમ નામની પેઢી પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। વિમુદ્રીકરણ બાદ સરકારે બેંકમાં રકમ જમા કરાવવા માટે વિવિધ યોજનાઓ આપી હતી, જેમાં ગરીબ કલ્યાણ નિધિ હેઠળ હિસાબ વિનાના નાણાં 45 થી 55% હેઠળ જમા કરાવવાની છૂટછાટ આપી હતી, જેમાં ભુજના જુબેલી સર્કલ પાસે આવેલ બાલાજી એર ટ્રાવેલ્સ એન્ડ ટેલિકોમ નામની પેઢી પર ભુજ આયકર વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો હતો। આ સર્વેમાં નોટબંધી બાદ વધુ પડતા નાણાં બેંકમાં જમા કરાવવા સબબ તેમજ જનરલ ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું। ભુજ ઉપરાંત અંજારની એક પેઢી પર પણ આઈટી વિભાગ દ્વારા આ પ્રકારે સર્વેક્ષણ હાથ ધરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। ગઈકાલે તેમણે ગુજરાતમાં નેશનલ હાઈવે બનાવવા માટે 12,000 કરોડની જાહેરાત કરી હતી, જેમાં લખપતથી સાંતલપુર સુધીનો માર્ગ નેશનલ હાઈવેમાં ફેરવવાની વાત કરી હતી। તો કચ્છમાં પુરાતન સંસ્કૃતિના ધબકાર સમા ધોળાવીરાનો પણ ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કરવાની જાહેરાત તેમણે કરી હતી। જ્યારે આજે વહેલી સવારે હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા હતા। સોમનાથ મંદિરે તેઓ દર્શન કરવા આવવાના હોવાથી અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી। સોમનાથ જ્યોતિર્લિંગમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અહીં તેમણે મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ તેઓ દીવ જવા રવાના થયા હતા, જ્યાં તેમની સભાનું આયોજન થયું હતું। દીવમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ સરકારી યોજનાઓ અંગે વાત કરી હતી અને 3 વર્ષના ટૂંકા ગાળામાં ભારત દેશે વિકાસ અનુભવ્યો છે તેવું ભારપૂર્વક કહ્યું હતું। તો સાગરમાળા યોજના અંતર્ગત 8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ સમુદ્ર તટના વિકાસ માટે કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, જેનાથી રોજગારીની તકો ઊભી થશે, ટુરિઝમ વિકાસ, ઔદ્યોગિક વિકાસ થશે। આ સાગરમાળા યોજના હેઠળ 400 પ્રોજેક્ટ દેશના સમુદ્ર તટ માટે નક્કી કરાયા છે। કચ્છમાં કંડલા મહાબંદર ધમધમી રહ્યું છે। આ બંદરને જેટ ગતિએ વિકસાવવામાં આવ્યું છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું। તેમજ કંડલાને સ્માર્ટ પોર્ટ સિટી બનાવવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું। આ ઉપરાંત 500 કરોડના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આઇકોનિક બ્રિજ બનાવવા માટેની ડિઝાઇન પર કામ થઈ રહ્યું છે। આ બ્રિજ નિહાળવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારકા આવતા થશે અને દ્વારકાનો ટુરિઝમ વિકાસ કરવામાં આવશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું। વડાપ્રધાને પોતાના સંબોધનમાં ગુજરાતના દરિયા કિનારાના વિકાસ માટે કેન્દ્ર સરકાર 45,000 કરોડનું રોકાણ કરશે અને ગુજરાતના પોર્ટને વધુ આધુનિક બનાવવામાં આવશે તેવું કહ્યું હતું। દ્વારકાથી બેટ દ્વારકાનો આઇકોનિક બ્રિજ બનાવવાનું કામ ડિઝાઇન બની રહી છે। નજીક ભવિષ્યમાં એનો શિલાન્યાસ થાય એ દિશામાં કામ કરી રહ્યા છે। સમુદ્રની અંદર પરીક્ષણો કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી કરીને કેવું ફાઉન્ડેશન લગાવવું પડે। 500 કરોડ રૂપિયાનો આ બ્રિજ બનશે। બ્રિજ પોતે જ એવો હશે કે લોકો જોવા માટે આવે। આધુનિકમાં આધુનિક વિકાસ માટે આજે કંડલા પોર્ટ પર જે કાર્ગો છે, આટલા બધા વર્ષો થયા, માંડ 1,000 લાખ ટને પહોંચ્યો છે। આ વર્ષે આપણે એને 1100 લાખ ટન પર લઈ જવા માંગીએ છીએ। વિકાસનો જ વિચાર કરવાનો, એને ધ્યાનમાં રાખીને કંડલામાં એક સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી બનાવવાની યોજના છે। બંદરીય નગરી, સ્માર્ટ બંદરીય નગરી, મેન્યુફેક્ચરિંગ નગરી, લગભગ 1400 એકરની અંદર
50,000 કરતાં વધારે લોકોને એક જ જગ્યાએ રોજગાર મળે એટલું મોટું આ ડેવલપમેન્ટનું મથક ઊભું થવાનું છે. આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે વિધાનસભા ગૃહનું સંચાલન ભુજના મહિલા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ સંભાળ્યું હતું. વિશ્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત વિધાનસભામાં અધ્યક્ષ સ્થાને એક મહિલાને બેસાડીને તમામ મહિલાઓનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિને સૌ મહિલાઓને શુભકામના પણ પાઠવવામાં આવી હતી. તો બહેનોના નામે પ્રોપર્ટી કરવા માટે સૌથી મોટી ક્રાંતિની શરૂઆત ગુજરાતમાંથી થઈ છે. બહેનોને પ્રોપર્ટીના માલિક બનાવવા માટે તેના રાઇટ સ્પોટ રજિસ્ટ્રેશનની ફી નિઃશુલ્ક કરવામાં આવી છે. આ ઘટનાને વિધાનસભાના મહિલા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યએ મહત્વની ગણાવી હતી. તો આજે મહિલા દિન નિમિત્તે માર્ગ મકાન મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ મહિલાઓ માટે મહત્વની જાહેરાત કરી હતી, જેમાં મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં રસ્તાના કામો માટે વધારાના રૂપિયા 1 કરોડના જોબ નંબરો મંજૂર કરવાની જાહેરાત નીતિનભાઈ પટેલે કરી હતી. ગાંધીધામના કેપીટી મેદાન પાસેની બાવળની ઝાડીઓમાંથી હત્યા કરીને સળગાવી દેવાયેલા યુવાનનો નરકંકાલ મળી આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે મૃતદેહનું પીએમ કરાવીને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસને મળી આવેલો નરકંકાલ ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા ગીલાભાઈ શ્રીમાળીનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે આ ઘટનાની તપાસ કરતા મૃતકના પત્ની તરુણાબેન અને તેના પ્રેમી અજય ઉર્ફે ચંદન રણજીત નકવાલે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હતભાગીની પત્ની તરુણા હોસ્પિટલમાં હાઉસકીપિંગનું કામ કરતી હતી અને તેની સાથે જ કામ કરતા અજય નકવાલ સાથે તેના આડા સંબંધો હતા. આ બંને વચ્ચેના પ્રેમ પ્રકરણની ગંધ મૃતક ગીલાને આવી જતા તરુણાએ તેના પ્રેમી અજયને જાણ કરીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ગત 1 માર્ચે તરુણાનો પતિ હોસ્પિટલ માર્ગ પરથી પસાર થતો હતો. તે દરમિયાન તેના માથામાં ક્રિકેટની વિકેટથી હુમલો કરીને બેભાન કરી દેવાયો હતો અને ત્યારબાદ તેને 2 વ્હીલરમાં કેપીટી મેદાન નજીક લઈ જવાયો હતો, જ્યાં અજય અને ગીલા વચ્ચે ઝપાઝપી થતાં અજયે માથામાં પથ્થર મારીને હતભાગીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ લાશ પર પેટ્રોલ નાખીને સળગાવીને આરોપી નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં હજુ પણ એક આરોપી સંડોવાયેલો હોવાનું મનાય છે. ત્યારે પોલીસે અજયની સઘન પૂછપરછ કરીને આગળની તપાસ હાથ ધરી છે. અમારા આ પ્રયાસ દરમિયાન ભોગ બનનારની ઓળખ શક્ય બની હતી કે જે ગીલાભાઈ નામની વ્યક્તિ હતી, જેઓ ગઈ તારીખ 2ના રોજ ગુમ થયા હતા ગાંધીધામમાંથી, જે બાબતે ગુમ નોંધ દાખલ થયેલ હતી. આ જ પ્રકરણમાં વધુ આગળ તપાસ કરતાં જામનગર બોડીને પીએમ માટે મોકલવામાં આવેલી પેનલ ડૉક્ટરથી. ત્યાં ડૉક્ટરનો અભિપ્રાય આવ્યો કે આમને જે મૃત્યુ છે એ માથામાં બોથડ પદાર્થ મારવાથી થયેલું છે, એટલે મર્ડરનો ગુનો હતો. મર્ડરનો ગુનો નોંધી ત્યારબાદ તપાસ આગળ વધારી અને આમાં સમગ્ર તપાસના અંતે જે ભોગ બનનાર છે એમની પત્ની જ આમાં આરોપી નીકળી છે. એમની પત્નીએ પ્રેમી સાથે મળી અને લગ્ન કરવાના ઈરાદે આ કૃત્ય કર્યું છે. આમનું ખૂન નિપજાવી લાશને ત્યાં બાવળીને ઝાડીમાં ફેંકી અને પછી પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ લઈ અને સળગાવી દીધા હતા. આ સમગ્ર બનાવમાં કોલ ડિટેલ, ટેકનિકલ એનાલિસિસ, ગાંધીધામના જાહેર તથા ખાનગી સીસીટીવી ફૂટેજની અમને ઘણી મદદ થઈ હતી. બંને આરોપીઓ એટલે કે ભોગ બનનારના પત્ની અને તેના પ્રેમી, એના સંબંધ છે એની જાણ ભોગ બનનારને થઈ હતી, ગીલાભાઈને. આવું એ લોકોને ખ્યાલ આવતા એમને મનમાં ડર બેસેલો કે ક્યાંય વાત જાશે, આવા કારણોસર હત્યા કરી હોય એવું હાલમાં માનવું છે. આમ છતાં આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, રિમાન્ડ લેવામાં આવશે અને જે કાંઈ આમાં આગળની તપાસ હશે એ પૂર્ણ કરવામાં આવશે. ભુજ તાલુકાના લોડાઈ ગામે રહેતા કિશોરને ઊંટે બચકા ભરતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ત્યારે ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લોડાઈ ગામે રહેતા 14 વર્ષીય શંકર દેવા રબારીને ઊંટે બચકા ભર્યા હતા. પોતાની માલિકીના ઊંટને શંકરે પાણી પીવડાવવા માટે છોડ્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા ઊંટે તેના ડાબા હાથમાં બચકા ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઊંટ દ્વારા કિશોર પર હુમલો થતાં તેને બચવાનો પ્રયાસ કરતા માથામાં પણ ઈજાઓ પહોંચી હતી. હાલ ઈજાગ્રસ્ત કિશોરને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બનાસકાંઠાના સુઈ ગામે પાલતુ ઊંટે પોતાના માલિક ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે કચ્છમાં પણ ઊંટે કરેલા હુમલાની ઘટનાને કારણે ઊંટ પાલકોમાં તર્ક વિતર્કો સાથે ફફડાટ મચી ગયો છે. આ બાળકનું નામ છે શંકર દેવાભાઈ રબારી, જે સવારે ઊંટ પાવા ગયો હતો ને એને કાંઈક ઊંટે કાઢી લીધું. એ લોડાઈ રહે છે. એ પોતે માલધારી છે બચાડો, માલ ચરાવવા જતો હતો અને ઊંટને સવારે પાણી પાવા જતો હતો. એના કારણે ઊંટે એને સવારે પાણી પાતા એમને કાઢી લીધું છે અને એના કારણે એને
લાગ્યું ઘણું બધું માથામાં જરાક લાગ્યું છે અને ખંભાને ભાગે ઘણી બધી ઈજાઓ થઈ છે, જેથી 22 થી 23 ટાંકા આવ્યા છે અહીંયા અને હાડકામાં અહીંયા. માધાપરના યુવાને ઉછીના નાણાં આપવાની ના પાડતા અન્ય એક શખ્સ 31,000ની લૂંટ ચલાવીને નાસી ગયો હતો. આ સબબ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત 28મી ફેબ્રુઆરીએ ફરિયાદી પાર્થ નરસિંહભાઈ રાઠોડે બેંકમાંથી 20,000 કઢાવ્યા હતા અને તેની પાસે વધારાના 11,000 મળીને કુલ 31,000 રૂપિયા હતા. ત્યારે ધર્મેશ ઉર્ફે રમો ટાંક નામના આરોપીએ પાર્થ પાસેથી 20,000 ઉછીના માંગ્યા હતા, પરંતુ પાર્થે નાણાં આપવાની ના પાડતા ધર્મેશે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. ધમકી આપીને તમામ નાણાં જૂટવી ફરાર થઈ ગયો હતો. આ ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક બનાવ ગઈ તારીખ 28/2/17 સવારના 10:15 વાગે નરસામાં બનેલો હતો, જે કામેના ફરિયાદી પાર્થ નરસિંહભાઈ રાઠોડ રહે માધાપર તા ભુજવાડા બેંકમાંથી રોકડા 20,000 રૂપિયા અને તેમજ તેની પાસે રહેલ 11,000 ટોટલ 31,000 લઈ પોતાના ઘર તરફ જતા હતા. ત્યારે આ કામેના આરોપી ધર્મેશ ઉર્ફે ધમો રામજી ટાંક રહે નાગલપલતા અંજારવાળો, જે તેની પાસે આવેલ અને રોકડા રૂપિયા 20,000ની માંગણી કરે કે મારે 20,000ની જરૂર છે, તો મને આપ. તેથી આ કામેના ફરિયાદી ત્યાં ના પાડેલ કે મારે ઘરે જરૂર હોય, હું અત્યારે રૂપિયા તને નહીં આપી શકું. તેથી આ કામેના આરોપીએ એકદમ ઉશ્કેરાઈ ગયેલ મા બેન સામે ભૂંડી ગાળો આપી, ધાક ધમકી કરી, જાનથી મારીને ધમકી આપી અને બળજબરીપૂર્વક રૂપિયા તેની પાસે કઢાવી લીધા. માંડવીના તુફાન સ્ટેન્ડ પર શનિવારે થયેલી મારામારીના ઇજાગ્રસ્તને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેઓ કોમામાં ચાલ્યા ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઇમરાન મોહમ્મદ પિંજારા અને આદમ અબુબકર પિંજારાને 5 શખ્સોએ ધોકા, લોખંડના પાઇપ અને ટામી વડે માર માર્યો હતો. અગાઉના ઝઘડાનું મંદુક રાખીને સલીમ લતીફ દરાડ, ઇકબાલ મીઠુ દરાડ, હુસેન મીઠુ દરાડ, મોહબ્બત ઇસ્માઇલ દરાડ અને કાદર મામદ દરાડે માર માર્યો હતો. માંડવીમાં થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત ઇમરાન પિંજારાને સ્થાનિકે સારવાર અપાઈ હતી, જ્યારે આમદ અબુબકર પિંજારા ભુજની એકોડ હોસ્પિટલમાં કોમા હેઠળ દાખલ કરાયા છે. બનાવ બન્યો છે એ છે કે હું આગળ લાકડીથી પાઇપથી ને એનાથી માર્યો છે, પાઇપને સરિયાથી ને એનાથી મનભેદ હતો જૂનું. 1,20,000 રૂપિયા આગળ લીધેલા છે એ લોકોને. અમારી સમજ ઉપર રહીને અમે અહીંયા ઘરે સમજૂતો કર્યો હતો. કોર્ટમાં એ બાઈને લઈ ગયા હતા ને એના આજે 2 વર્ષ થવા આવ્યા છે ને હું આ જયનગર રોડ ઉપર રહે છે, જયનગર રોડ ઉપર રહીએ છે ને એને મન પાછળ તો હતા એ લોકો પાછળ. પોતે જ એમ કીધું કે જયનગર રોડ ઉપર રહીએ ને ભલે અહીંયા ધંધો કરે તોય પણ પાછળ પડ્યા હતા એ લોકો પાછળ. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાગડ રહ્યું હતું. ત્યારથી જ વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે અને 17 વર્ષ પછી પણ ભૂગર્ભીય હિલચાલ યથાવત રહી છે. છેલ્લા 4 દિવસથી સાઉથ વાગડ ફોલ્ટ લાઇનમાં 3 કે તેથી વધારેની તીવ્રતાના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ત્યારે આ આંચકાઓથી ગભરાવવાની કોઈ જરૂર ન હોવાનું ભૂસ્તર શાસ્ત્રી એમજી ઠક્કરે જણાવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર એમજી ઠક્કર છેલ્લા થોડાક સમયથી સાઉથ વાગડ ફોલ્ટ લાઇન પર રિસર્ચ કરી રહ્યા છે. ત્યારે તેમણે કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ફોલ્ટ લાઇનમાં એક વખત 7 કે તેથી વધારેની તીવ્રતાનું ભૂકંપ આવે ત્યારબાદ ફરી એ જ ફોલ્ટ લાઇનમાં ભૂકંપને આવતા અંદાજિત 200 વર્ષનો સમય લાગતો હોય છે. વર્ષ 1819 બાદ 2001માં વિનાશકારી ભૂકંપ કચ્છમાં આવ્યો હતો, ત્યારે નાના નાના આંચકાઓથી ગભરાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. કચ્છની વિચિત્ર ફોલ્ટ લાઇન હોવાના કારણે વાગડમાં અનુભવાતા આંચકા એક દ્રષ્ટિએ સારા ગણી શકાય, કારણ કે જો આ આંચકાઓ આવતા બંધ થઈ જશે તો ભૂગર્ભમાં ફરી જ્વાળાઓ પ્રજ્વલિત થઈ જશે, જેના કારણે ભૂકંપ આવવાનો ડર રહેતો હોય છે. પરંતુ નાના નાના આંચકાઓ આવવાના કારણે મોટા ભૂકંપને આવતો ટાળી શકાય છે. એટલે આ રપ્ચરિંગ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે નાના મોટા ધરતીકંપ આંચકા આવી ગયા. હવે હમણાં છેલ્લો 2 દિવસ પહેલાં જે આવ્યો અથવા તો ગઈકાલે પણ એમ એક આવ્યો, એ બધા એ જ ઝોનમાંથી આવ્યા છે. એટલે એ ઝોન હજુ સક્રિય છે, પણ એ સક્રિય રહેવો જરૂરી છે. જો 4 મેગ્નિટ્યુડ 2 મેગ્નિટ્યુડના આંચકા આવી જાય તો દેટ ઇઝ ઓકે. જો એક વખત સીલ થઈ અને ફરીથી ટોટલ સિસ્ટમની અંદર સ્ટ્રેસ જમા થવાનું, એક્યુમ્યુલેશન થવાનું પરિસ્થિતિ ચાલુ થાય તો પછી 100 વર્ષ 200 વર્ષ પછી જે આવે ને એ 7 મેગ્નિટ્યુડની ઉપરનો અર્થક્વેક આવે તો એ ખાના ખરાબી સર્જે. એના કરતાં 2 મેગ્નિટ્યુડના 3 મેગ્નિટ્યુડના આંચકા આવે એ આપણને શાંતિથી જીવવા દેશે. એટલે કોઈ ગભરાવાની ખાસ કોઈ જરૂર નથી, સિવાય કે એ ફોલ્ટ લાઇન એવી પેક થઈ જાય અને પછી જે બળ છે એ બીજી ફોલ્ટ લાઇન ઉપર જમા થાય તો એ ગભરાવાની પરિસ્થિતિ કહેવાય. પણ અત્યારે એવી કોઈ ખાસ
પરિસ્થિતિ, કારણ કે અમારો રિસર્ચ અત્યારે સાઉથ વાગડ ફોલ્ટ લાઇન ઉપર જ છે. કચ્છ યુનિવર્સિટીમાં અમે જે અમારી ટીમ કામ કરે છે એ સાઉથ વાગડ ફોલ્ટ ઉપર જ કામ કરે છે, અને એ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા અમને કામ સોંપવામાં આવ્યું છે. ને આંચકાઓ અમારું કામ એવું છે કે છેલ્લા 5000 કે 25000 વર્ષમાં કેટલી વખત આવી બધી એક્ટિવિટી થઈ છે એ અમે સરફેસ ઉપર વિવિધ પ્રકારની નદીઓની પેટર્ન, વિવિધ પ્રકારના રપ્ચરિંગની પેટર્ન એવું પરથી અમે નક્કી કરીએ છીએ. એટલે અમે છેલ્લા 25000 કે 50000 વર્ષના ગાળાની અંદર એટલી વિન્ડોમાં અમે કામ કરીએ છીએ, પણ છેલ્લા આંચકા ઉપર અમે કામ નથી કરતા. એની ઉપરના કામ કરનારા એ સિસ્મોલોજીસ્ટ કહેવાય. પણ બ્રોડલી એવું કહી શકાય કે એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ આ વર્ક પણ અમારું એટલું બધું વિશાળ હોય છે કે જેનાથી તમને બહુ મોટા પીરિયડની ખબર પડે કે હવે અહીંયા અર્થક્વેક આવવાની સંભાવના ખરી કે નહીં, એટલું અમે કહી શકીએ એના તારણ ઉપરથી. ગુજરાત સરકારના બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળ ભિક્ષા નાબૂદી માટે અનેકવિધ યોજનાઓ બહાર પડાઈ છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ બાળ ભિક્ષુકોના પુનઃ સ્થાપન માટે જિલ્લા સમાહર્તા દ્વારા કરાયેલા આદેશને પગલે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન 4 બાળ ભિક્ષુકોને પકડી ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અવનીબેન દવે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીના આદેશથી બાળ ભિક્ષુકોના પુનઃ સ્થાપન માટેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં કચ્છમાં બાળ સુરક્ષા વિભાગ, શિક્ષણ, પોલીસ અને લેબર વિભાગ દ્વારા સંયુક્ત કામગીરીનો પ્રારંભ થયો છે. ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 1 છોકરા અને 3 છોકરી મળીને કુલ 4 બાળ ભિક્ષુકોને પકડી પાડીને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 3 મહિના સુધી આ ઝુંબેશ જિલ્લામાં સતત ચલાવાશે અને અઠવાડિયે 2 વખત રેડ પણ પાડવામાં આવશે. જો એકને એક બાળક બીજી વખત ઝડપાશે તો કિશોર ન્યાય અધિનિયમ 2015ની કલમ 76 મુજબ જે વ્યક્તિ બાળક પાસેથી ભીખ મંગાવતું હશે તેને 5 વર્ષની સજા તેમજ 1 લાખનો દંડ પણ કરાશે તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું. બાળકોને છે જે બાળકો ભીખ માંગતા હોય એ લોકોને રેસ્ક્યુ કરી અને એનું પુનઃસ્થાપન કરવા માટેનું માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, અને સરના માર્ગદર્શન હેઠળ અઠવાડિયામાં 2 રેડ કરવા માટે સરે સૂચના આપી છે, જેથી કરીને બાળક જે અને પહેલાં શરૂઆતમાં 3 મહિના છે એ ઝુંબેશના રીતે સરે વાત કરી છે કે છેલ્લા 3 મહિના સુધી આપણે ઝુંબેશની રીતે ચલાવશું અને પછી જેમ જેમ ઓછું થાય એમ આપણે રેડ ઓછી કરશું એમ. પણ અત્યારે શરૂઆતમાં તો કચ્છમાં બાળ ભિક્ષુક ઘણા જોવા મળે છે, તો એના કારણે સાહેબની સૂચનાથી અમે ગઈકાલે જ બાળ ભિક્ષુકની રેડ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ અને બાળ સુરક્ષા એકમના સંયુક્ત પ્રયાસથી. એટલે બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અમે લોકો સાથે જઈ અને વિવિધ વિસ્તાર જેવો કે હમીસર વિસ્તાર છે, પછી આ જુબેલી સર્કલ છે, પછી આ ટ્રેક છે આપણું ત્યાં, અને ભોજનાલય જ્યાં હોય ત્યાં, તો ત્યાંથી અમે બાળકોને 4 બાળકોને રેસ્ક્યુ કરી અને ચિલ્ડ્રન હોમમાં આપણે લઈ આવ્યા છીએ. અને આ રેડ છે એ આગળ પણ ચાલુ રહેશે. જે બાળકોનું કોઈ વાલી કે વારસ છે નહીં એવા બાળકોને સરકારની ઓલરેડી સ્કીમ છે જ કે આપણા ચિલ્ડ્રન હોમ્સ ચાલે છે સમાજ સુરક્ષા ખાતાના, એની અંદર બાળકોને રહેવાનું, જમવાનું તમામ સગવડ છે એ સરકાર પૂરી પાડશે. ઇનફેક્ટ ગઈકાલે જે છોકરો રેસ્ક્યુ કરીને અમે લાવ્યા તો એના માતા પિતા છે પણ એ બાળકને ત્યાં અમારું ચિલ્ડ્રન હોમ જોઈ અને એ બાળક ખુશ થયો, તો એમને પોતે એમ કીધું કે મેડમ મને તમારા ચિલ્ડ્રન હોમમાં ભણવું છે એમ. તો એવા જે બાળકો કદાચ એના વાલી વારસ હશે અને આપણા ચિલ્ડ્રન હોમમાં ભણવા માગતા હશે તો એમને પણ સરકાર રહેવાનું, જમવાનું, એનો તમામ ખર્ચો છે એ સરકાર પ્રોવાઈડ કરે છે. ગ્રાહકોની સુરક્ષા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. જાગો ગ્રાહક જાગો અભિયાન હેઠળ વેપારીઓ પાસેથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના અનેક પ્રાવધાનો કરાયા છે. તો કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયંત્રક કચેરી દ્વારા તોલમાપ સહિતની કામગીરી કરીને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવામાં આવે છે. તોલમાપ વિભાગ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં કરાયેલી કામગીરીમાં વજન માપ ધારા હેઠળ 63 પ્રોસિક્યુશન કેસ કરાયા છે. તોલમાપ દ્વારા ગ્રાહક સુરક્ષા અંગેની થયેલી કામગીરીમાં ઇન્ચાર્જ મદદનીશ નિયંત્રકે વિગતો આપતા જણાવ્યું હતું કે ગત ફેબ્રુઆરીમાં 441 એકમો પર તપાસણી કરવામાં આવી હતી. 40 પેટ્રોલ પંપ અને 5 સસ્તા અનાજની દુકાનોમાં તોલમાપ અંગેની ચકાસણી કરાઈ હતી, જેમાંથી 63 એકમોમાં ક્ષતિ જણાતા વજનમાપ ધારા હેઠળ પ્રોસિક્યુશન કેસ કરાયા છે. તો તંત્ર દ્વારા જિલ્લામાં થયેલી ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી પેટે 13,19,295ની આવક થઈ છે. ફેબ્રુઆરી માસ દરમિયાન તંત્રને માત્ર 1 જ ફરિયાદ મળી હતી, પરંતુ આંકડાકીય માહિતી મુજબ હજુ તેનો નિકાલ થયો નથી.
નેપાળ પાર્લામેન્ટરી ડેલિગેશનના 15 સભ્યોની ટીમ આગામી 9 અને 10મી માર્ચે કચ્છની મુલાકાત લેશે. નેપાળના ડેલિગેશનનો પ્રવાસ સુચારુ રીતે થાય તે માટે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે. આ અંગે અધિક કલેક્ટર DR પટેલની અધ્યક્ષતામાં આયોજન ગોઠવવામાં આવ્યું છે, જેમાં વિવિધ અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે. કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા દ્વારા અપાયેલા ટેન્ટેટિવ કાર્યક્રમ અનુસાર નેપાળના 15 સભ્યોની પાર્લામેન્ટરી ટીમ કચ્છમાં આવી રહી છે. આ ડેલિગેશનમાં લેબર કમિટીના ચેરમેન પ્રભુ શાહ સહિત ડેલિગેશનના સદસ્યો, પાર્લામેન્ટ સેક્રેટરી કક્ષાના 2 વરિષ્ઠ અધિકારીઓનો ટીમમાં સમાવેશ થાય છે. નેપાળની ટીમ આવતીકાલે 9મી માર્ચે ભુજની રિલોકેશન સાઇટ તથા ભુજ શહેરના જૂના ગામ તળની મુલાકાત લેશે. બીજા દિવસે 10મી માર્ચે સવારે 9 થી 10 કલાક દરમિયાન સ્મૃતિવન સાઇટ, 10 થી 11 કલાકે GK જનરલ હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારબાદ 11 થી 1:30 વાગ્યા દરમિયાન કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હાથ ધરાયેલ પુનઃનિર્માણ અને પુનઃ વસવાટની કરાયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન નિહાળશે. તેમજ ભાડા, GK જનરલ હોસ્પિટલ, પ્રવાસન વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજાશે. બપોર બાદ 3 થી 5 કલાક દરમિયાન અંજાર તાલુકાના ભીમાસર ગામની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નેપાળના ડેલિગેશનોએ કચ્છની મુલાકાત લીધી હતી, ત્યારે ફરી એકવાર અન્ય ડેલિગેશન કચ્છમાં ભૂકંપ પુનઃવસનની કામગીરીનો અભ્યાસ કરશે. નેપાળની પાર્લામેન્ટરી કમિટીનું ડેલિગેશન 9 અને 10 તારીખે અહીંયા કચ્છની મુલાકાતે આવી રહ્યું છે. એમાં ખાસ કરીને પહેલા દિવસે અહીંયા આવશે, ત્યારબાદ રિલોકેશન સાઇટની મુલાકાત લઈ અને સિટીમાં અમુક જગ્યાએ મુલાકાત લઈ અને અહીંયા રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે સવારે સ્મૃતિવન, ત્યારબાદ GK હોસ્પિટલ અને ત્યાર પછી જુદા જુદા અધિકારીઓ સાથે બેઠકો કરશે અને ત્યાર પછી લંચ કર્યા પછી એ બપોરે ભીમાસર તાલુકો અંજાર મુકામે ત્યાં મુલાકાત લઈ અને પછી એમનો પ્રવાસ કચ્છ જિલ્લાનો પૂરો કરશે. આ ડેલિગેશનમાં લગભગ 15 જેટલા મેમ્બર્સ અહીંયા આવી રહ્યા છે અને એમના માટે જે લોકેશન સાઇટો બતાવવાની છે, હોસ્પિટલ બતાવવાની છે, એની તમામ વ્યવસ્થા થઈ ગઈ છે અને ગઈકાલે અમે તમામ અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી લીધી છે. એટલે એના માટે જ આપણે ભૂકંપ વખતે જે કામગીરી અહીંયા થઈ એનું બપોરે લંચ પછી આપણે એનું પ્રેઝન્ટેશન અને વિગતો આપણે એમની સમક્ષ રજૂ પણ કરવાના છે અને એ લોકો ભૌતિક રીતે રિલોકેશન સાઇટ પર આપણે કેવી રીતે કામગીરી કર્યું છે એનું પણ નિદર્શન કરશે. ભાવનગર યુનિવર્સિટીના MSW વિભાગના 75 જેટલા છાત્રોએ કચ્છની 10 દિવસીય મુલાકાત લઈને જનજાગૃતિ ફેલાવી હતી. કચ્છના દુર્ગમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને આ છાત્રોએ વિવિધ પ્રવૃત્તિઓ થકી સામાજિક જાગૃતિના કાર્યક્રમો યોજ્યા હતા. મહારાજ કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના સમાજ કાર્ય ભવનના સેમેસ્ટર 2 અને 4ના 75 યુવક યુવતીઓ કચ્છની મુલાકાતે આવ્યા હતા. MSW વિભાગના પ્રોફેસરો પ્રતિબેન જોશી અને હાર્દિક પરમારની રાહબારી હેઠળ છાત્રો શૈક્ષણિક પ્રવાસ પર આવ્યા હતા. આ 10 દિવસીય પ્રવાસમાં ઢોરી, સુમરાસર, કુનરિયા, કોટાઈ સહિતના ગામડાઓમાં જનજાગૃતિ ફેલાવી હતી. વ્યસન મુક્તિ અભિયાન, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવ, સ્વચ્છતા અભિયાન અંગે શેરી નાટક, જનજાગૃતિ રેલી, સભા અને વક્તવ્યો યોજીને લોકોને જાગૃત કરાયા હતા. છેલ્લા 8 દિવસથી વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને છાત્રોએ જાગૃતિ ફેલાવ્યા બાદ આજે ભુજના પ્રાગ મહેલ, આઈના મહેલ અને કચ્છ મ્યુઝિયમનો પ્રવાસ કર્યો હતો. 10 દિવસથી અમે કોટાઈ, કુનરિયા, ધોરી, રુદ્રાણી માતા જેવા 10 ગામમાં જનજાગૃતિના કાર્યક્રમ, પ્રદર્શની, બાળ સંમેલન, શેરી નાટકોનું આયોજન કરી રહ્યા છીએ, જેથી કરીને આ વિસ્તારમાં જનજાગૃતિના પ્રચાર અને પ્રસાર થાય, સામાજિક સમસ્યાઓ નિયંત્રિત થાય અને નિવારવામાં અમે કંઈક અંશે ઉપયોગી થઈ શકીએ. છેલ્લા 3 વર્ષથી અમે પ્રતિ વર્ષ 10 દિવસ માટે આવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. અને અહીંયા અમારે 10 દિવસ રહેવાનું હોય, તેમાં સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓને ગ્રામીણ લેવલે કામ કરવાનું છે, જ્યારે સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓને વિવિધ NGOની મુલાકાત લેવાની હોય છે. પણ અમે બંને સાથે છીએ એટલે વિવિધ ગામડામાં વિવિધ જાગૃતિના કાર્યક્રમ જેવા કે સફાઈ અભિયાન છે, લોકોને જાગૃત કરવા, વિવિધ પ્રેરણાદાયક સૂત્રો લખી લોકોને જાગૃત કરવા.
જિલ્લામાં ચાલતી વિવિધ સરકારી કામગીરીઓની વખતો-વખત સમીક્ષા થતી હોય છે ત્યારે આજે મળેલી આરઓની બેઠકમાં જિલ્લા સમાહર્તા દ્વારા કચ્છમાં થતી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરાઈ હતી, જેમાં ખાસ તો મહેસૂલી કામગીરી સંદર્ભે પરામર્શ કરાયો હતો. જિલ્લામાં મહેસૂલી કામગીરી યોગ્ય રીતે થાય અને લોકોને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે સરકારી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવે છે. તેવામાં મહેસૂલી કામગીરીને વધુ અસરકારક બનાવવા આરઓની બેઠક મળી હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા મહેસૂલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાતા વહી સમીક્ષા ઉપરાંત હકપત્રકોની નોંધ સહિતના મુદ્દાઓ અંગે સમીક્ષા કરાઈ હતી. સમીક્ષા બેઠકમાં તમામ તાલુકાના મામલતદારો, નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના તાલુકાઓમાં ચાલતી કામગીરી અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, અધિક કલેક્ટર ડી.આર. પટેલ, ડેપ્યુટી કલેક્ટર શીતલબેન પટેલ, પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડા, પ્રાંત અધિકારી નવલદાન ગઢવી, મામલતદાર વિજય આయ్યા સહિતના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરઓ મિટિંગ જનરલી આપણે દર માસે કરીએ છીએ. રેવન્યુ અધિકારીઓની આ બેઠક હોય છે. એમાં તમામ મહેસૂલી લગતા મુદ્દા અને સરકારશ્રીની અગત્યની યોજનાઓની આપણે સમીક્ષા કરીએ છીએ. વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત આ કામગીરી જિલ્લા પંચાયત હસ્તક છે, પરંતુ જે ગામતળ અત્રેથી મંજૂર કરવાનો હોય છે પ્રાંત અધિકારી લેવલે, એની સમીક્ષા કરી અને તાત્કાલિક ગામતળના પ્રકરણો નિકાલ કરવા સૂચના આપી છે. લગભગ બધા જ વિસ્તારના દરેક તાલુકા, દરેક પ્રાંત અધિકારીને આપણે સૂચના આપેલી છે અને એમની પાસે જે પ્રકરણો હાલ ઉપલબ્ધ છે, પેન્ડિંગ છે, એ તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી છે. પંજાબ અને હરિયાણાને કચ્છ સાથે જોડતી ટ્રેન સુવિધાનો આગામી એપ્રિલથી પ્રારંભ કરવામાં આવશે. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ કેટલાય વર્ષો પહેલાની માંગણી અંગે યોગ્ય રજૂઆત કરતા કંડલાથી અમૃતસરની ટ્રેન સેવા શરૂ થશે. આ રૂટની ટ્રેન સેવા શરૂ થતાં પંજાબ, હરિયાણાના રહેવાસીઓને કચ્છમાં આવાગમન કરવામાં સરળતા રહેશે. ઉપરાંત કચ્છથી પંજાબના પ્રવાસે જતા કચ્છીઓને પણ ફાયદો થશે. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ રેલવે મંત્રી સુરેશ પ્રભુને લેખિત અને મૌખિક રજૂઆતો કરતા કંડલા અમૃતસરની વીકલી રેલવે સેવા ઉપલબ્ધ થશે. આ સેવાથી ખાસ કરીને પંજાબથી એક્સપોર્ટ થતા ચોખાનું પરિવહન સરળ બનશે. કંડલા બંદરેથી ચોખાનો મહત્તમ થઈ શકશે. ત્યારે આ ટ્રેન સુવિધા સંભવત 3 એપ્રિલથી શરૂ થાય તેવી માહિતીઓ મળી રહી છે. ભુજમાં આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જીટીયુના ઝોન 4ના ટેકફેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ સૌરાષ્ટ્રની 150 જેટલી કોલેજના છાત્રોએ ભાગ લીધો હતો. ભુજની ઇજનેરી કોલેજના યજમાન પદે યોજાયેલા ટેકફેસ્ટ ફેસ્ટિવલમાં જીટીયુ સંલગ્ન કોલેજોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલમાં ડિગ્રી અને ડિપ્લોમાના છાત્રોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ તેમજ ECITના વિવિધ પ્રોજેક્ટની સ્પર્ધાઓ યોજાઈ હતી. દરેક ફિલ્ડના જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓએ પોતાના ઇનોવેટિવ આઈડિયાની કૃતિઓ રજૂ કરી હતી. ફેસ્ટિવલમાં રોબોટિક વિભાગનું અલગથી આયોજન કરવામાં આવ્યું હતું. ઇજનેરી કોલેજના આચાર્ય PP રાઠોડે જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં 150 જેટલી કોલેજના 2570 જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી 37 ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કચ્છ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના જીટીયુ ઝોન 4માં આવતા જિલ્લાની કોલેજોએ ભાગ લીધો હતો. આ એક ટેકનિકલ ઇવેન્ટ્સ હતી, એટલે એમાં બધું ટેકનિકલ રિલેટેડ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. જેમ કે સિવિલમાં એક બ્રિજ, બેસિકલી બ્રિજ કરીને હતું. એમાં એક ટાર્ગેટ આપવામાં આવે વિદ્યાર્થીઓને કે ફોર એક્ઝામ્પલ લંડન બ્રિજ, તો લંડન બ્રિજ છે એ 2 સાઈડથી ખુલે બંધ થાય, તો એમાં એનું કમ્પ્લીટલી એનું મોડેલ બનાવે, એના મોડેલનું કેલ્ક્યુલેશન કરી અને એ કેટલો લોડ રેઝિસ્ટ કરી શકે છે એના ડિફ્લેક્શન ઉપર એ આખી ઇવેન્ટ્સ બનાવે. એટલે દરેક પ્રતિયોગી પોતાનું મોડેલ લઈ આવે, પછી એની સ્ટેબિલિટી ચેક કરે, એને અપડાઉન લિફ્ટ થાય છે એ ચેક કરે, અને એઝ પર ધ કેલ્ક્યુલેશન. એટલે કે જે થિયોરિટિકલી જે ભણે છે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનું, એનું પ્રેક્ટિકલમાં કઈ રીતે એનું કન્વર્ઝન થાય એ વિદ્યાર્થીઓ આમાં શીખે. બહુ જ એન્જોય કર્યું છે મેં આ ઇવેન્ટને. એટલી મસ્ત ટેકફેસ્ટ થઈ છે અમારી કોલેજમાં કે હું ક્યારેય નહીં ભૂલું. બહુ જ મજા આવી અને મને આશા છે કે બધાને બહુ મજા આવી છે અહીંયા. સર્કિટ્રિક્સમાં ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ EC વાળાને લાગતી ઇવેન્ટ છે અને અમે તેમાં પેલા ટેસ્ટ આવે, પછી કમ્પ્યુટરમાં સિમ્યુલેશન કરવાનું આવે અને છેલ્લે આપણે સર્કિટ બનાવવાની. બહુ મજા આવે છે. ફર્સ્ટ ટાઈમ કોલેજમાં થયું છે અને એ મોકો અમને લોકોને મળ્યો છે GEC ભુજને. તો એ બધું જોઈને કરીને ને અમારી ફિલ્ડને અમને મળે છે. અમારી જે મીન્સ કે જે આ યર છે અમારું, આ
2017, તો અમારી આ જેટલી બેચ છે એ લોકોને મળે છે તો એ વધુ પડતું સારું છે. રંગોના પર્વ તરીકે દેશભરમાં મશહૂર એવા હોળીના પર્વની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી સપ્તાહના પ્રારંભે જ રવિ અને સોમવારે હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે જિલ્લા મથક ભુજની બજારમાં હોળીને લઈને વિવિધ વેરાયટીઓ આવી ચૂકી છે. રંગ પિચકારી ઉપરાંત ધાણીની આઇટમોમાંથી બજાર રંગબેરંગી બની છે. હોળીના પર્વ પૂર્વે બજારમાં હવે ધીમે ધીમે ઘરાકી ખુલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોના પર્વને ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહથી બજારમાં આ વિવિધ આઇટમો આવી ગયા બાદ પ્રારંભે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ સપ્તાહથી વેપારીઓને થોડી ઘરાકી જોવા મળી છે. તો વેપારીઓનું માનીએ તો છેલ્લા 2 દિવસમાં ભારે ઘરાકી મળવાની આશા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં વિવિધ પ્રકારની પિચકારીઓ, બલૂન અને કલરની વેરાયટીઓ આવી છે. ખાસ કરીને આ વર્ષે ડોરેમોન, છોટા ભીમ, બાલવીર, એંગ્રી બર્ડ્સ, ડોલ્ફિન તેમજ વિવિધ પ્રકારની બંદૂકોની પિચકારીઓનું ચલણ વિશેષ જોવા મળ્યું છે. 10 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની વિવિધ પ્રકારની વેરાયટીઓ પિચકારીમાં જોવા મળે છે. તો 3 પ્રકારના બલૂન અને કલરની પણ વિવિધ આઇટમોથી બજાર રંગીન બની છે. પિચકારીની અટાણે હોળીની સિઝન છે. થોડાક નોટબંધીના કારણે ધંધો આજે જ ખોલ્યો છે. આગલી વખતે અમે મોજામાં ઓછો જ કર્યો હતો. આ બધો માલ અમે અમદાવાદથી નવી બધી વેરાયટી લઈ આવ્યા છીએ. આ ફેરે ઘણી નવી વેરાયટીઓ આવી છે. છોટા ભીમવાળી, બાલવીરવાળી, એંગ્રી બર્ડવાળી, ડોલ્ફિનવાળી છે, બાલવીરવાળી છે, ફુગામાં છે. 3 વેરાયટીઓ અલગ અલગ. હાલગાડી 10 રૂપિયાથી કરીને 250 રૂપિયા સુધીની છે. જો કે એમ તો હજી ભારે પણ 500 સુધી આવે છે. બાળકો હાલગાડી ડોરેમોન, છોટા ભીમ, કાર્ટૂનવાળી, એંગ્રી બર્ડવાળી, બાલવીરવાળી બધી નવી વેરાયટીઓ વધારે હાલે છે. હોળી વખતે બજારમાં નાળિયેર, ફુલ્લા, ધાણી, હાયડા, ખજૂર તેમજ ડ્રાયફ્રૂટની વેરાયટીઓ પણ જોવા મળે છે. જો કે આ વર્ષે ખાંડના ભાવમાં વધારો થતાં હાયડા પ્રમાણમાં મોંઘા થયા છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટમાં પણ આંશિક ભાવમાં વધારો જોવા મળ્યો છે. છતાંય પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરતા લોકો આ તમામ સામગ્રીઓ ખરીદી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી હોળીમાં ડ્રાયફ્રૂટ અને ગુલાબના હારનું ચલણ વધ્યું છે. ત્યારે આ વર્ષે પણ તેની માંગ વધુ જોવા મળી રહી છે. વેપારીઓનું માનીએ તો નોટબંધીની વેપાર પર કોઈ ખાસ અસર વર્તાઈ નથી. નોટબંધી બાદ પ્રથમ જ હોળીનો તહેવાર આવ્યો છે. ત્યારે બજારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરાકી જોવા મળી રહી છે. ડ્રાયફ્રૂટના હારનો ને અત્યારે જે ગુલાબના હાર છે, અડીસાના હાર છે, એનું વધુ ચલણ છે. કારણ કે આખી નવી વસ્તુ છે, 2-3 વર્ષ ત્યાં બને છે. અને અરીસાવાળા છે, ગુલાબના હાર છે, એનું પર ચલણ હવે અત્યારે વધ્યું છે. ઘરાકી અત્યારે થોડીક મંદી છે. બાકી સરેરાશ 3-4 દિવસ હોય ત્યારે ઘરાકી વધુ નીકળે છે. અત્યારે થોડીક ઓછી છે. ભાવની વાત કરીએ તો અત્યારે ખાંડના ભાવમાં વધારો છે. એ કારણેસર અત્યારે હાયડાના ભાવ વધુ છે. અને અત્યારે ડ્રાયફ્રૂટ પણ તેજીમાં છે ને વધુ ભાવ છે. એ હિસાબે ડ્રાયફ્રૂટના પર હાર મોંઘા છે આ વખતે. પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિમાં હોલિકા દહનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં કાષ્ટ, છાણા અને ધાણીનો પ્રસાદ હોળીમાં અર્પણ કરીને હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં છાણા બનાવનાર મહિલાઓ છેલ્લા 4 માસથી છાણા થીપી રહી છે. આ છાણાઓ તૈયાર થઈ ગયા બાદ તેને વ્યવસ્થિત ગોઠવીને લોકોને આપવાની તૈયારીઓ થઈ રહી છે. આ છાણાનું છે. અમે 4 મહિના કરીએ છીએ ને 4 મહિના કરીએ એટલે રેગ્યુલર તો આમ તો 20 વર્ષ થયા, પણ 4 મહિના કરીએ એમ. એટલે ગ્રાહક આવે જે પ્રમાણે ગ્રાહક આવે એ પ્રમાણે વેચીએ ને ભાવ 60 રૂપિયા આલે છે, 50 થી 60 એમ. આજે દેશભરમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભુજ નગરપાલિકાની મહિલા કાઉન્સિલરો દ્વારા મહિલા દિનની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં મહિલા સશક્તિકરણની સાથે મહિલાઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ પરના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 21મી સદીમાં મહિલાઓ સામાજિક, રાજકીય સહિતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. ત્યારે હાર્ડ એન્ડ ફાસ્ટ યુગમાં આગળ વધતી મહિલાઓ માનસિક તાણ પણ અનુભવે છે. ઘર અને પરિવારનું ધ્યાન રાખવું અને પોતાના ક્ષેત્રમાં આગળ વધવા યોગ્ય મેનેજમેન્ટ જરૂરી છે. સમય સાથે તાલ મેળવવામાં ક્યારે માનસિક તાણની અનુભૂતિ પણ થાય છે. ત્યારે ભુજ સુધરાઈની મહિલા કાઉન્સિલરો દ્વારા તણાવ મુક્ત જીવન માટે પ્રેરક વક્તવ્યનું આયોજન કરાયું હતું. જેમાં ભાવનાબેન શાહે મહિલાઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. કોઈપણ વિપરીત પરિસ્થિતિ માનસિક સંતુલન જાળવીને તેનો નિડરતાથી સામનો કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. સાથે જ મહિલાઓને આગળ વધવા માટે યોગ્ય આયોજન જરૂરી છે. ઉપરાંત પોતાની દ્રઢ નિર્ણય શક્તિ પણ હોવી જોઈએ. મિલે સુર હમારાના સૂત્ર સાથે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓને સંગઠિત બનાવવા પર ભાર મુકાયો હતો.
આ પ્રસંગે શહેર ભાજપ મહિલા પાંખના પ્રમુખ મંદાબેન પટણી, પાલિકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, પૂર્વ નગર પ્રમુખ હેમલતાબેન ગોર, હસ્મિતાબેન ગોર, રેશમાબેન ઝવેરી, ગોદાવરીબેન ઠક્કર, રશ્મિબેન સોલંકી, જાનકીબેન ભટ્ટ, મીનાક્ષીબેન છે, જ્યોતિબેન ભટ્ટ સહિતના મહિલા કાઉન્સિલરો, વિવિધ મહિલા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એટલે કાર્યક્રમની થીમનો ઉદ્દેશ જ એ છે કે મિલે સુર હમારા, જે કર્મચારીઓ સાથે અમે લોકો લગભગ રોજ મળતા હોઈએ તો એ લોકોમાં પણ પોતાનામાં આત્મવિશ્વાસ પ્રગટે અને અમારી સાથે એ લોકોનું સંકલન સધાય, એના માટે ખાસ અમે લોકોએ મહિલા દિન પસંદ કરીને આયોજન કરેલું છે. તો અમારા મહિલા કર્મચારીઓ કે જેની સાથે અમારે રોજબરોજ કામ કરવાનું બને છે, એમની સાથે રહીને આજે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એકદમ ફોર્મલ વાતાવરણમાં અમે આયોજન કર્યું છે કે એ લોકોને પણ પોતાની વાત કહી શકે, અમે બી એમની વાત સાંભળી શકીએ અને એની સાથે સાથે કે વર્કિંગ વુમન હોય કે ગૃહિણી હોય, દરેકને સ્ટ્રેસ હોય જ છે, તાણ હોય જ છે. તો આજે અમે એના વિશે અહીં ભાવનાબેન શાહને બોલાવેલા છે કે કઈ રીતે આપણે ટેન્શનને દૂર રાખી શકીએ અને બધું કામ કરવા છતાં પણ લાઈફને માણી શકીએ, એની સમજ અમે આજે આપવાની કોશિશ કરવાના છીએ. મહિલા દિનની ઉજવણીમાં વિવિધ મહિલા સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અખિલ ગુજરાત મહિલા સમિતિ કચ્છ દ્વારા મહિલા સશક્તિકરણ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓએ વિવિધ જ્ઞાનવર્ધક ગેમો સાથે પોતાની પ્રતિભા બહાર લાવી હતી. ભુજ ખાતે કરાયેલ મહિલા દિનની ઉજવણીમાં એડવોકેટ હિનાબેન ઠક્કર દ્વારા મહિલા સશક્તિકરણ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ તો મહિલાઓ પર થતા અત્યાચારને નિવારવા માટેની કાયદાકીય માહિતી તેમણે આપી હતી. આ તકે મહિલાઓ સંગઠિત થાય અને દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ગુજરાત લોહાણા મહિલા સમિતિ કચ્છના પ્રમુખ સુશીલાબેન આચાર્ય, ઉપપ્રમુખ પૂજા ગેલાણી, મહામંત્રી ભારતીબેન રાજદે, ખજાનચી ગીતા ઠક્કર સહિતની મહિલા અગ્રણીઓએ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. બૌદ્ધિક વક્તવ્યની સાથે મહિલાઓ માટે જ્ઞાનવર્ધક રમતોનું આયોજન પણ થયું હતું, જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 8 માર્ચ મહિલા દિન, તેની પૂર્વ સંધ્યાએ અખિલ ગુજરાત મહિલા સમિતિ કચ્છ વિભાગ દ્વારા અમે લોકોએ મહિલા દિનની ઉજવણી રૂપે આ કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમે મહિલાઓને લગતા વક્તવ્ય, સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી અને કાયદો એ બધું રાખ્યું છે. સાથોસાથ બહેનો એકબીજાની નજીક આવે, બંનેનું જ્ઞાનવર્ધક રમતો બી રાખી છે કે એમનું જ્ઞાન બી ખીલે અને વિવિધ પ્રોગ્રામોનું અમે આયોજન કર્યું છે. આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે રાપરમાં આવેલ શ્રીમતી નિરંજના પંકજ મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સરસ્વતી કન્યા વિદ્યાલય, જલારામ રઘુવંશી કન્યા છાત્રાલય સહિતના વિવિધ શૈક્ષણિક પ્રતિષ્ઠાનોમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજના સાંપ્રત યુગમાં મહિલાઓ પુરુષ સમોવડી બને તે માટે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક મહિલાને માં, દીકરી, બહેન, પત્ની, ભાભી તરીકેના વિવિધ દરજ્જા મળે છે, ત્યારે મહિલાઓનું ઉચિત સન્માન કરવા અનુરોધ કરાયો હતો. ધરતી પર અવતાર ધારણ કરનાર ભગવાનને પણ મહિલાના ઉદરમાંથી જન્મ લેવો પડ્યો છે, ત્યારે સંસારમાં મહિલાઓનું અનેરું મહત્વ છે તેવી સમજણ છાત્રોને અપાઈ હતી. મહિલા દિન નિમિત્તે રઘુવંશી કન્યા છાત્રાલય ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દ્રૌપદી, પાર્વતી અને સીતા સહિતના સ્ત્રી વિશેષ પાત્રો અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય મહેન્દ્રસિંહ જાડેજા, તન્વીબેન પરમાર, અર્પિતા ઠક્કર, ગીતાબેન સુરાણી, સરસ્વતી કન્યા વિદ્યાલયના આચાર્ય દીનાબેન સોલંકી, કાંતિભાઈ પટેલ, નીતાબેન પટેલ, અલ્પા વિરાણી, સમિતાબેન ભટ્ટ, કુંદન પટેલ, ભાવનાબેન પટેલ, ગંગાબેન દેસાઈ, અમૃતાબેન જરિયા, ચેતના ખોખલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.